નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। સંસ્કારી નગરી વડોદરાના હૃદય સમાન સયાજીગંજ વિસ્તારમાં આજે એક હચમચાવી દેનારી દુર્ઘટના બની છે। MS યુનિવર્સિટીની બરાબર બહાર મુસાફરોથી ભરેલી સિટી બસ બેકાબુ બનીને સીધી ઝાડ સાથે અથડાઈ હતી। સયાજીગંજ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે। મુસાફરોથી ભરેલી બસ જ્યારે યુનિવર્સિટી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરને ખેંચ આવતા સ્ટીયરિંગ પરથી કાબુ છૂટી ગયો હતો। બેકાબુ બસ રસ્તાની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। મુસાફરોથી ભરેલી બસ જ્યારે યુનિવર્સિટી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઈવરને ખેંચ આવતા સ્ટીયરિંગ પરથી કાબુ છૂટી ગયો હતો। બેકાબુ બસ રસ્તાની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગના કૂચા બોલી ગયા હતા અને ડ્રાઈવર કેબિનમાં જ લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયો હતો। આ ઘટનામાં બસમાં સવાર 5 જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે। અકસ્માત બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। બસ કંડક્ટર શૈલેષ પરમારના જણાવ્યા મુજબ ડ્રાઈવરની તબિયત અચાનક લથડતા અકસ્માત સર્જાયો હતો। ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને કેબિન કાપીને ડ્રાઈવરને ગંભીર હાલતમાં હોસ્પિટલ મોકલી આપ્યો છે। હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। गाड़ी से हमारे स्टेशन से ड्राइवर ने गाड़ी निकली थी ત્યારે રેડ એન્ડ સાઈડ કરું ને એ સાઈડ ગ્લાસ નો ડ્રાઈવર સાઈડ નો પેલી બાજુ ભડકાય ને એટલે મેં ડ્રાઈવર ને બોલ્યો કે ડ્રાઈવર ને કે બ્રેક મારો। મેં કીધું શું થાય? મેં કીધું કઈ થયું નહીં, સાઈડ ગ્લાસ થયો। પણ એને ડ્રાઈવર ને મેં બ્રેક મારવાનું બોલ્યું તો એને ધ્યાન જ નહોતું કે બ્રેક મારવાની પણ ધ્યાન જ નહીં। પેસેન્જર 10 જેટલા હતા। હા, ડાયરેક્ટ ખેંચે જાય કે હું બોલ્યો ને એનું પણ એને ધ્યાન નતું। પછી ડાયરેક્ટ ગાડી અહીંયા આવી ને એટલે અહીંયા ઝાડ પર ભટકાઈ ગઈ। મને ખબર પડે કે મેં ડાયરેક્ટ ગાડી અહીંયા આવી જવાની। ગાડી કોઈ સ્પીડમાં જ નથી, સ્ટેશન થી નીકળી એટલે ડાયરેક્ટ અહીંયા પેલી આવે ને ગાડી એટલી સ્પીડમાં હતી, વધારે કોઈ સ્પીડમાં જ નથી। ગાડી ડાયરેક્ટ પેલી બાજુ સુધી આવી એટલે ડ્રાઈવર ને હું બોલ્યો બી ખરો કે ડ્રાઈવર બ્રેક મારો, બ્રેક મારો। પેલી સાઈડ આવી ને બ્રેક મારવાનું તો બોલ્યો તું પણ એને ધ્યાન જ નતું રહ્યું।